અમદાવાદમાં સોલા સિવિલમાં ફરજ બજાવતી મહિલાઓ માટે સુવિધાઓ શરૂ કરાઈ છે। હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાઓ બાળકો માટે ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યા છે। પોતાના બાળકોને ચિંતા મુક્ત થઈને ઘોડિયાઘરમાં મૂકી શકે છે। હોસ્પિટલમાં મહિલાઓ સારી રીતે કામ કરી શકે તે માટે આ ઘોડિયાઘરનું આયોજન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં મહિલાઓએ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી હતી। ઓક્ટોબર મહિનાથી ઘોડિયાઘર શરૂ કરવામાં આવતા મહિલાઓ ચિંતા કર્યા વિના પોતાનું કામ કરી શકે છે। છેલ્લા વર્ષથી આ મારું બચ્ચું છે અને મને ઘરે જ સાચવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી। માણસ ના મળે, મેં બહારથી આયા માસી રાખ્યા પણ વિશ્વાસુ હતા નહીં અને વારે ઘડીએ મને ટેન્શન રહેતી કે ઘરે મારું બચ્ચું શું કરતું હશે। અહીંયા મેં મેડમ લોકોને રિક્વેસ્ટ કરી કે મેડમ કંઈક ફેસિલિટી થતી હોય તો તમે કરો। અમે અરજી પણ કરી તો એ બેઝ પર અમને એટલી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે। મારું બચ્ચું અહીંયા વધારે સેટ થાય છે ઘર કરતાં અને એનું માહોલ એટલું સરસ છે કે બચ્ચું મારું આવે છે ને તો અહીંયા તરત રહે છે। મારે તો એવી પરિસ્થિતિ હતી કે જ્યારથી એ 6 મહિનાની થઈ ત્યારથી જ હું જોડે લઈને આવતી હતી, પણ અહીંયા મને સરનો એમનો સપોર્ટ ખૂબ સારો હતો। એ સામેથી કહેતા હતા કંઈ બેન વાંધો નહીં, તમે બાળકને લઈને આવો, આપણે એનું મળીને સંભાળીશું એમ। અને મને હોસ્પિટલ તરફથી સ્ટાફ તરફથી પણ ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે। ઓક્ટોબર મહિનામાં અમારી હોસ્પિટલમાં એક ઘોડિયાઘરનું આયોજન એ બ્લોકમાં 5મા માળે કરવામાં આવેલું છે। અમારી હોસ્પિટલમાં કામ કરતા તમામ નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સર્વન્ટ સ્ટાફ, ડૉક્ટરો સ્ટાફ એ બધાના સ્ટાફના નાના બાળકોની ડ્યુટી કરવામાં વારંવાર તકલીફ પડતી હતી। તે ધ્યાને લઈ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ દ્વારા મહારાજા અગ્રેસનના ટ્રસ્ટ દ્વારા બંનેનું કોલેબોરેશન કરીને એક ઘોડિયાઘરનું આયોજન અમે કરેલું છે। કહેવાય છે ને કે નારી તું નારાયણી, જે બધું સહન પણ કરી લે અને બધું મેનેજ પણ કરી લે, પરંતુ જ્યારે પોતાના બાળકની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા એ નારીને રહે અને આ જ ચિંતા એ રજૂઆત જે છે એ સોલા સિવિલની સ્ટાફ નર્સે એ મેનેજમેન્ટને કરી અને એ ચિંતા એ મેનેજમેન્ટે દૂર કરી છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક ઘોડિયાઘરની શરૂઆત અહીંયા કરવામાં આવી કે જ્યાં આ રીતે એ માતા પોતાના બાળકને અહીંયા મૂકીને એ કામ અર્થે જાય છે કોઈપણ ચિંતા વગર। કારણ કે જે પ્રકારે અત્યાર સુધીમાં આ માતા પોતાના બાળકોને એ ઘરે કે કોઈ માસી સાથે મૂકીને કે પછી કોઈ ડે કેરમાં કે અન્ય જગ્યાએ મૂકીને એ નોકરી ઉપર જતી, ત્યારે એ માતાને સતત ચિંતા સતાવતી એ બાળક શું કરે છે, ફોન ઉપર એ વિગતો મેળવવાની, એ માહિતી મેળવવાની અને ત્યાં જ એ પોતાનું મગજ એ રહે એ અને એ પરિસ્થિતિ વચ્ચે કામ કરવું અઘરું બને, ત્યારે એ બાબતની રજૂઆત અહીંના મેનેજમેન્ટને કરવામાં આવીને ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ તેમણે એ રજૂઆતને સાંભળીને એમાં એક આ મેનેજમેન્ટ કર્યું છે, આ ઘોડિયાઘર બનાવ્યું છે કે જેની અંદર એ સુવાના બેડ 4 છે, ઘોડિયા રાખવામાં આવ્યા છે, રમતગમતના સાધનો છે, અહીંયા એ કલરફુલ વાતાવરણ અને સાથે એ ડિઝાઇન યુક્ત વાતાવરણ, એ પડદાઓ બારીના જે છે એ પણ જોઈ શકાય છે કે જે ઘોડિયાઘરને સૂટ થાય એવા અને બાળકોને ગમે એવા ટીવીની વ્યવસ્થા છે અને ખાસ સ્ટાફ જે અહીંયા ફાળવવામાં આવે છે તે પણ બાળકોની સીધી સંભાળ રાખે છે અને સતત એ માતાના એ સ્ટાફના સંપર્કમાં રહીને એ વિગતો આપતી રહે છે। અને આ ઘોડિયાઘર શરૂ થવાના કારણે જે પહેલાં સ્ટ્રેસ એ માતાઓને રહેતો હતો, એ સ્ટાફ નર્સ માતાઓને રહેતો હતો, તે સ્ટ્રેસ ઓછો થયો છે, એ ચિંતા દૂર થઈ છે અને હવે એ માતા પોતાના બાળકની ચિંતા કર્યા વગર એક સારી રીતે કામ પણ કરી શકતી અહીંયા જોવા મળી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।